સીતારામ બધાઈને ધૂમચારાનો પ્રોગ્રામ ચાલુ જ છે. હજી 3-4 દિવસ રહે. ઉખેર મારો કરીને બેસી ગઈ છું અને લખુડો નવરો થતો નથી. આસાન બે માણા હેલ્પ કરાવવા આવે. લખુ નવરો હોય તો આશા આવી શકે ને આશા એકલી તો ક્યાંથી બિચારી આવે, એટલે પ્રોબ્લેમ. અને એ હમણાં રખડપાટ કોણ જાણે ક્યાં જતો હોય. 100 વર્ષ એ કહેતો હતો, કાલ ગયો હતો ને. માજીની ઉંમર 100 ને કંઈક માથે ઉંમર છે. એટલે જે આયુષ્ય જેનું મોટું છે અને ભગવાન તંદુરસ્તીવાળા રાખે એટલે તો એ આયુષ્ય સારું. અત્યાર સુધી અમારા બાને વાંધો નહોતો. હાલતા ચાલતા અને હરતા ફરતા ને ત્યાં સુધી આયુષ્ય બોજારૂપ ન લાગે. પછી આયુષ્ય લાગે બોજારૂપ. એટલે માજીની મુલાકાત લીધી કે ને માજી છે ને એવા તમારા બા જેવા જ છે કે ને બસ હાલે ચાલે જ ને વાંધો નથી. 100 વર્ષ ઉપરના છે એમ એના ઘરના કહેતા હતા. ત્યાં ને ક્યાં રખડે અને ફરતો હોય જ્યાં ત્યાં. તો લખોડાના કામ તો આવા છે. એક ઠેકાણે સ્થિર બેસતો નથી, ગાડીઓ લઈને ફેરે રાખે. પછી મને કહે કે હું તો જમીન જોવા જાઉં ને ઓલા કામે જાઉં ને ઓલા કામે જાઉં ને. જમીન ને ઘર મકાન આ બધું જે છે ને લે વેચાણી બહુ અઘરું કામ છે. વેચવી અઘરી અને લેવી એ પાછી અઘરી. આપને એમ ગમતી હોય તો સામેવાળાને પૈસામાં મેળ ના આવતો હોય ને આપને પૈસામાં બધું વ્યવસ્થિત હોય તો સામેવાળાને મેળ ના આવતો હોય. આવું બધું છે મકાનનું જમીનનું. મારે મકાનનું કે દિવસની વિચારું કે વેચી નાખું. હવે મારે નાનકડો એમ કહે કે મકાન મમ્મી બાપ દાદાની પૂંજી છે ને એ હવે વેચતી નહીં, એમને રાખજે. તાર જેવું લેવું હશે ને એવું હું તને ટૂંક સમયની અંદર લઈ દઈશ. એટલે એ મકાન એમને રાખી મેં એને કાઢવું નથી. તારી પાસે પૈસા છેલ્લા એ મકાન ના આવે ને પછી તારે મકાન લેવું હોય તો હું તને એટલા પૈસા આપી દઈશ અને તને નવું મકાન તાર જેવું જોહે ને એવું હું લઈ દઈશ. થોડોક સમય મને આપ. એટલે હવે હું શાંતિથી બેસી ગઈ છું. અને બીજું કાંઈ નહીં, પણ 2 મારે દીકરા છે અને કાલ સવારે બધા ભેગી ફેમિલી થાય તો મકાન તો મારે કંઈ વાંધો તો નથી. ઉપર 2 રૂમ છે, નીચે હોલ કિચન ફળિયું આવું બધું સરસ છે. અમારે પૂરતું રહેવા માટે વાંધો નથી. અને અત્યારે તો મારે હમું કરવું પડે ને, ધૂંસાડાને કરું ને ત્યારે સારું ખબર પડે કે મકાન તો નાનકડું સારું, બહુ મોટું સારું. બહુ મકાન મોટું હોય ને તો સાફ સફાઈ કરીને જ આપણો સમય જે છે એ એમને વયો જાય. બેનોને ખબર હોય ધૂંસાડાને ઓલું સારું હવાય નહીં અને ગંધારું ગમે નહીં. બેનોનો સ્વભાવ એવા હોય. કાલે જ લખુને કહેતી હતી કે ઝારા કચરા કરું, રસોડું આખું કર્યું, થાકી ગઈ. મને કે હું તમારે ત્યાં વેવાયુને બેહાડવા છે. વેવાયુને ના બેહાડવાય પણ બેનોનું ઘર છે. યુ બાળવું ને એના કરતાં હાથ બાળી લેવા હારા. ઓલું આપણે જોઈએ ને ઝારા ટીંગાતા હોય ને ચીકાસ હાથમાં આવતી હોય ને ઘરની અંદર અવ્યવસ્થિત હોય. ઘર છે ને બેનોનું છે. લીપી ગુઈપી ગાયર અને ઓઢી પહેરી નાયર. બેનો દીકરીઓ જે છે ને સરસ મજાની સજેલી ધજેલી હારી લાગે. એમ ઘરે સરસ મજાનું ચોખ્ખું ચણક જેવું સારું લાગે. અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા. માં લક્ષ્મીનો વાસ જે છે ને સ્વચ્છતામાં હોય. આપણું જેમ દેહ આપણને ચોખ્ખો ગમે એમ મકાન આપણું જે છે ભલે ભગવાન ઝૂંપડી દે. પહેલાના સમયમાં ક્યાં પાકા મકાન હતા, કાચા હતા. મારે કાચા મકાન હતા. એટલે માટીના તો નહોતા, પથરાના પણ નળિયાવાળા. તો સરસ નીચે મારા બા 15-20 દિવસ થાય એટલે એકદમ સરસ માટી લઈને ગાયર લીપે, ફળિયું સરસ કરે, આવું કરતા મારા બા. એટલે એ સંસ્કાર આપણે નાના સંસ્કાર છે ને દીકરીની અંદર આવી ગયા હોય. એટલે મને ગંધારું ગમે નહીં. આપણે થાક્યા હોય ને તો ધીમે ધીમે એક વસ્તુ કરીએ. મારે રજા જ છે હમણાં. બાને રાખતી જાઉં, કામ કરતી જાઉં. અને બેને કહે છે કે બેન તમે બહુ હાર્ડવર્ક કરો છો. મને ખબર નહીં બેન, તમારા નામની આઈડીની નથી ખબર. અને બહુ સરસ કે બધું કામને કરો છો. તો કામ તો આપણે બહેનોને કરવું જ પડે. અને કામન્યા કરમ. કોકની નિંદા કૂથલીને ખોટામાં સમય પસાર કરવો એના કરતાં જેટલા દિવસ રજા છે એટલે આપણે આખે ગોખેથી બધું વરસ દિવસનું વસ્તુ આ તે ક્યાં હેંકરી આ તે બધી આપણે ખબર પડે કઈ વસ્તુ કેમાં પડી છે. ઓલું એમને ઓલા વખતે છે ને મેં ઝારા કચરા કર્યા ને ત્યારે એક બેનને બોલાવ્યા હતા. પછી 2 જણા કરતા હોય ને એ ભરતા હોય ને આપણે ભરતા હોય ને એટલે આપણે પછી ભૂલી જાય કઈ વસ્તુ ક્યાં મૂકી. આ વખતે મેં કીધું મારે એકલીને જ કરવું જ, ભલે અઠવાડિયું થાય. ધીમે ધીમે એક કરીશ એટલે આપણે કાંઈ આઈડિયા તો આવે કે આ વસ્તુ આપણી આમાં પડી છે. પછી ગોતીને થાકીએ, ઘરમાં વસ્તુ પડી હોય ને આપણે બીજી ખરીદીએ, એના જેવું થાય. એટલે હમણાં થોડીક હેલ્પ લખુની મળતી હતી એ ઓછી થઈ ગઈ છે. અને એ રખડપાટ રેખડે રાખે છે. ક્યાં પાટક છે ને કેદી નવરો થાય કાંઈ ખબર પડતી નથી. તો આવજો બધાય.
વિડીયો આગળ જોઈએ રાખજો. ત્યાં રખડે છે જોઈએ આપણે હવે. લખુનો વિડીયો આગળ આવશે, જોજો તમે. સીતારામ. और बम है हाँ 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 हारो वाला भी हम मेवर है चारी को हैं आई माँ का भाषा करती है ना ना ईटा भाई नहीं है ईटा होंडा लेना है मम हारो अच्छा मारे कहीं पीવું નથી यार કઈ નહીં તમારે હાલ કામ મેલું આ ભાઈ આવ્યો તો હા બધા મારા મોટી માં મજામાં હે અરે ભાઈ નહીં હો ભાઈ માણી લઈ તો બોલામ ખતમ ના પાણી નથી મેં બીજ વાગે પકડ ના મેં કીધું મન દે એક જગ્યાએ ગામડે વાડીમાં આવ્યો હતો ગાડી લઈને. એક માજી હતા 100 વર્ષને ઉપરના, હાલતા ચાલતા. એટલે મુલાકાતે આવ્યો હતો. ત્યાંથી નીકળવું હવે ગાડી લઈને. હવે જઈએ આગળ. આગળ વિડીયામાં બન્યા રહેજો. આગળ તમને બતાવશું ક્યાં ક્યાં નીકળું છું. વિડીયો કેવોક લાગ્યો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો. આગળ તમને બતાવીશ. હવે અહીંથી નીકળું છું વાડીએથી. મસ્ત વાડી છે, ગાય છે. તડકો એ બાપા બહુ છે. એસી ચાલુ છે એટલે વાંધો નથી. આગળના વિડીયોમાં બન્યા રહેજો. આગળ તમને નવો નવો નજારો બતાવીશ. ચાલો તો આવજો. જય માતાજી. સીતારામ કી બધા મજામાં જો મજામાં મજામાં હા કી બધા હે મજામાં ને કા સંજય સરકી ન્યુ રામ રામ સીતારામ કદો સીતારામ બધાને કી હે બધા મજામાં જો કે બધા મજાજી હે પણ આપણે બરોબર કે બોલવું માથામાં કજવાડવાનું કામ હતું. રુદ્ર ક્યાં વિશુરી માલિશ કરે. लखो बेटा को करा ली तो तेरे मालिश नहीं कराती कि मुबारक करे करा આવી જાય. ये जो मालिश करे सोटा में खास के 8 हो गई है હાડા હાથ થયા. हाड़ा हाथ थे गा ગરમી છે નહીં અત્યારે. टाइम में बहुत गर्मी है વરસાદ બંધ થઈ ગયો હવે. परम दिवस આવ્યો તો વરસાદ વાવડો આજે હવે નથી આવડો ગરમી છે એમ પછી હવે કેવું વાટું છે. Eu tô queimando minha dama. Ora. Ora, que bateria. તો બનારી જો અમારી નવી ચેનલ તો તમે બનારી જો અમારી નવી ચેનલ આજે ઓડી આરજે ઓડી લખો વડોદરા હતા એ કેમ તો એક જ છે આરજે ઓડી એજ્યુકેશન ને આરજે ઓડી માં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નારિયેળ પડ્યા લાગ્યા છે. નારિયેળ में नारियल બહુ આવ્યા ખાઈને કેમ બનારી છે મારા નવા વ્લોગમાં કાંઈ જોતા રહેજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો તમને મારો વિડીયો અમે ઉતારીએ ને બંધ કરીએ. હા તમે કહો તો અમે ઉતારીએ અસર બંધ લાગે કરીએ. હા બંધ કરીએ. હા નકર બસ બંધ
વિડીયો બનાવો મોવાળે તો શું હે મોવાળે તો શું કરવું ક્યાં છે રુદ્ર ઓની સાયકલ લીધી હમ? ઓની સાયકલ લીધી ને તે લેવા ગઈ બોલો પછી હવે બીજું હમ? બીજું કઈ નથી ક્યાં છે સારું તો હવે બિના રામ રામ સીતારામ જય માતાજી રુદ્ર તારે કઈ નથી બોલું નેક્સ્ટ શબ્દ બોલ દે રુદ્ર બોલે તો મારું ગાઢ મોટા થઈ ગયા ને હવે ન બોલે હા રુદ્ર થશે ગાલ કે સહી થયા હમ. યો ગો રુદ્ર બનારી જો અમારા નવા વ્લોગમાં રુદ્ર આવે ને વ્યો છે ચાલો તો હવે રામ રામ સીતારામ બાય 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 ચાલો બાય બાય કેમ કીધું પછી કેમ કરતા કેમ આમ આમ જોઈને કર કેમ કરતા હતા પૈસા પૈસા પેલા હરકું બોલ બે જોન ભાઈ પૈસા નકલી કીધું પૈસા કેમ કરતા હતા એ સંજ્યા કેમ કહેતા હતા પછી પછી નથી કેવું ને હવે કીતા કીટા તો કેરું નહીં આપું હે सीखो है फिर समझो तो क्या सीखो है फिर ए રુદ્ર મોટા ગાલવાળો સંજય કે પુત્ર ખાવ કે જોનભાઈ કેમ કરતો હતો કેમ કેમ કરતો હતો